અમદાવાદ સહિતના તમામ શહેરોમાં ગરમી યથાવત જોવા મળી રહી છે। તાપમાન ખૂબ જ ઊંચું છે। 11 વાગતા જ વધવા લાગે છે તાપમાનનો પારો। દિવસે જ નહીં પણ સાંજે પણ અમદાવાદમાં અસહ્ય બફારો। ગરમીને લઈને મહાનગરપાલિકાએ તૈયાર કર્યો છે એક્શન પ્લાન। ઓઆરએસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। એમસી સંચાલિત હેલ્થ સેન્ટર પર ઓઆરએસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ પ્રશાસન પણ સજ્જ બન્યું છે। વધતી ગરમીને લઈને 11 વાગ્યાના સમય બાદ તાપમાનમાં જોરદાર વધારો થઈ રહ્યો છે। અસહ્ય ગરમી પડી રહી છે। લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે ઓઆરએસના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ઠેર ઠેર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે પણ હેલ્થ સેન્ટર છે એમસી સંચાલિત ત્યાં ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે। બીઆરટીએસ સહિતના બસ સ્ટેન્ડ પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આગ ઝરતી ગરમીને જોતા લોકો જે માંદા પડી રહ્યા છે, બીમાર પડી રહ્યા છે, તેને જોતા પ્રશાસન પણ સજ્જ બન્યું છે। કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હું હાલ છું નરોડા વિસ્તારના ચામુંડા બ્રિજ પાસે આવેલ એક અર્બન હેલ્થ સેન્ટરમાં, જ્યાં આપ જોઈ રહ્યા છો કે એક ઓઆરએસ અને ઝીંક કોર્નર બનાવવામાં આવ્યું છે। જ્યાં આપ જોઈ શકો છો કે ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે। જે લોકોને આ વિષયની ખબર છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને વિનામૂલ્યે અહીંયા ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એટલે ગરમીથી બચવા પ્રોપરલી એ લોકો સશક્ત બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ગરમી અને ખાસ હીટવેવની અસરથી બચી શકાય એ માટે ઓઆરએસનો તેઓ સહારો લઈ રહ્યા છે। મારી સાથે અહીંના મેડિકલ ઓફિસર છે, એમની સાથે વાત કરીએ અને જાણીએ। સાહેબ, એ જણાવો કે હાલ જે ગરમી છે એના કારણે આપને ખાસ સૂચના આપવામાં આવી છે અને કયા પ્રકારની વ્યવસ્થા આપણા અર્બન હેલ્થ સેન્ટર પર ગરમીને ધ્યાને રાખીને? હાલમાં જે કાળઝાળ ગરમી છે એના ભાગરૂપે દરેક અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે। પ્લસ આપણે બધા અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ કોર્નર બનાવેલા છે, જેમાં વિનામૂલ્યે ઓઆરએસ પેકેટ્સ અવેલેબલ થાય છે। પ્લસ આપણે ઓપીડી સવારે 9 થી 1 ને સાંજે 3 થી 5 કરતા હોઈએ છીએ। તેમ એના ઉપરાંત દીનદયાલ ક્લિનિક પણ સાંજે 5 થી 9 ચાલતા હોય છે, કે જેમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને જે પણ લાભાર્થી આવે એ લાભાર્થીને વિનામૂલ્યે બધી સારવાર કરવામાં આવે છે। સવારથી ઓપીડીમાં પણ દર્દીઓની કતાર મેં જોઈ, તો સાહેબ હમણાં જે લોકો દર્દીઓ આવી રહ્યા છે એમાં કયા પ્રકારની કમ્પ્લેન તેઓ કરી રહ્યા છે? જનરલી શું હોય છે કે આવી કાળઝાળ ગરમીમાં જ્યારે કોઈ લાભાર્થી બહાર નીકળતું હોય તો એને જનરલી જે સ્વેટિંગ ને બધું થતું હોય એના કારણે એમને માથામાં દુખાવો, ઉલટી ઉબકા, ઝાડા ઉલટીની કમ્પ્લેન, આ બધી કમ્પ્લેન કોમન દેખાવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે જે ગરમીનો માહોલ છે એના કારણે ઝાડા ઉલટી અને સાથે સાથે હીટવેવના કારણે માથાના દુખાવાની પણ સમસ્યા થતી હોય છે। આ પ્રકારની સમસ્યાને લઈને દર્દીઓ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી રહ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હીટવેવથી બચવા માટે ખાસ જે સૂચના આપવામાં આવી છે અને અર્બન હેલ્થ સેન્ટર આજે સાંજે 7 વાગ્યા સુધી પણ શરૂ રહેવાના છે અને કંઈક આ પ્રકારની એટલે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન NS કુરિયર સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।